શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું પુરુષોત્તમ માસના ચોથા દિવસે અધ્યાય ચોથો, મળ માસની દુઃખદ કથા, અને સાંભળીશું ચોથા દિવસની વાર્તા મુગ્ધાની કથા. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો. અગાઉ આપણે જાણ્યા હતા કે મળ માસનો તિરસ્કાર થતા તે ઘણો દુઃખી અને વ્યથિત થઈ ભગવાન શ્રી હરિના શરણે જાય છે, અને મળ માસ પોતાની દુઃખદ વ્યથા ભગવાન શ્રી હરિને સંભળાવે છે. તૃણા, ધિક્કાર, અપમાન, તિરસ્કાર, નિંદા અને ઉપેક્ષા આ સર્વે એવી વસ્તુ છે કે જીવ માત્રને મોત મીઠું કરવાનું મન થઈ જાય. એ સ્વાભાવિક છે. મળ માસનો સર્વથળે તિરસ્કાર થતો હોય એને જીવન હળાહળ ઝેર જેવું વસમું લાગતું હતું. અશ્રુ વર્ષાવતી આંખે ગદગદ વાણીથી ભગવાન શ્રી વિષ્ણુના ચરણે પડી એ પોતાની વ્યથાભરી વિપત્તિનું વર્ણન કરવા લાગ્યો. મળમાસ બોલ્યો, હે દયાનિધિ, હે કરુણાનંદન, જીવ માત્રના રખેવાળ, શાસ્ત્રો એમ કહે છે કે જેનું કોઈ નથી તેના તમે છો. જ્યારે સંસારમાં જીવને કોઈ શરણ ન રહે ત્યારે જો એ જીવ તમારા ચરણના શરણે આવે તો તેની આધિ વ્યાધિ ને ઉપાધિ ટળે છે, એની યાતનાઓનો અંત આવે છે. શાસ્ત્રો વચન પર શ્રદ્ધા રાખીને હું પણ આપના શરણે આવ્યો છું. જન્મથી જ દુર્ભાગી એવો હું નિરાધાર અને અનાથ છું. મારા બધા જ ભાઈઓમાં હું અપમાનિત અને તિરસ્કૃત છું. હે ગરુડગામી, હે શેષ સ્વામી, જંગલમાં સૂકા પાંદડાઓ અને તૃણપત્રો ખાઈને જીવવું સારું, પરંતુ સહોદરોની વચ્ચે દિનહીન બનીને જીવવું અતિ દોયલ છે. જગતના લોકો મને મળમાસ કહી મારા દુઃખમાં વધારો કરે છે. મારા સમયમાં કોઈ સત્કાર્ય થતા નથી, મને કોઈ શરણે રાખતા નથી, તેથી મારા કોઈ અધિષ્ઠાતા નથી. મારા 30 દિવસોમાં સૂર્યનું સંક્રમણ ન થતું હોવાને કારણે હું સર્વત્ર તિરસ્કૃત છું. હે જગતના પાલનહાર, હે મુરારી, માતા દેવકીને કંસના ક્રૂર પંજામાંથી છોડાવનાર આપ જ છો. યમુનાના વિસ્મય જળપાનથી મૃત્યુ વરેલા ગોપ બાળકોને જીવિત કરનાર પણ આપ જ છો. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? હે નાથ, હું કુબજા અને ગજેન્દ્ર કરતા પણ વધુ નીચ છું. હે દેવ, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. આર્તનાદે ભગવાન વિષ્ણુને વિનવતો મળમાસ પ્રભુ શ્રી હરિના ચરણ પકડીને દારૂણ રુદન કરવા લાગ્યો. ત્યારે જીવ માત્ર પર દયા કરનાર દયાનિધિ ભગવાન વિષ્ણુ મળમાસને કહેવા લાગ્યા, હે વત્સ, સંકટ સમયે રુદન કરવાથી સંકટ દૂર નથી થતા. તે મારા શરણે આવીને સર્વ પાપોમાંથી મુક્તિ મેળવી લેતી છે. મારા શરણે આવનાર દુઃખી જીવના તમામ દુઃખ દૂર થાય છે. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ, રોગ, શોક કે મૃત્યુને સ્થાન નથી. મારી કૃપા વડે તારા સર્વ દુઃખ દૂર થશે. માટે તારે જે ઈચ્છા હોય એ ધૈર્ય અને શાંતિથી કહો. શેષ શૈયા પર સૂતેલા ભગવાન વિષ્ણુના ફળફળતી જ્વાળાઓને પણ પળમાં શીતળ કરી દે તેવા શાંતિ અને સાતાદાયક વચનો સાંભળીને ગદગદિત થયેલો મળમાસ બોલ્યો, હે નારાયણ દેવ, મેં મારું વિતક આપને કહી સંભળાવ્યું છે. વળી આપ તો અંતર્યામી છો. હે કરુણાના સાગર, મારા પર એવી કૃપા કરો કે ક્યાંય મારો તિરસ્કાર ન થાય. મારા સહોદર એવા અન્ય મહિનાઓને જેમ પક્ષો, તિથિઓ અને અધિષ્ઠાતા દેવ છે એવું જ મારું કરો. મારા સમયમાં શુભ કાર્યો થાય એવી દયા કરો. હે દેવાધિદેવ, આપ દયા કરો. આપના શીતળ વચનોથી મારા સળગતા તન મનને ઘણી શાંતિ મળી છે. કૃપા કરી મને કોઈ મળમાસ ન કહે એ માટે મારું યોગ્ય નામકરણ કરો. આપ જ સર્વ સૃષ્ટિના કરતા એવા દીન દયાળુ છો. હે નાથ, મારા કષ્ટો મને મરણ સમાન લાગે છે. કૃપા કરી મારા કષ્ટોનું નિવારણ કરો. આટલું બોલતા બોલતા તો અત્યંત વ્યથિત થયેલો શોકાતુર મળમાસને મૂર્છા આવી ગઈ અને એ લાકડીની જેમ શ્રી વિષ્ણુના ચરણોમાં ઢળી પડ્યો. સુત પુરાણીજી કહી રહ્યા છે, હે મુનિવર્યો, ભગવાન નારાયણ કહે છે કે હે દેવર્ષિ, કામ્યક વનમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થને કહી રહ્યા છે, હે અર્જુન, ત્યારબાદ શું બન્યું એ કૃપા કરીને એક ચિત્તે સાંભળો. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય.
મિત્રો, અહીં આપણો ચોથો અધ્યાય પૂરો થાય છે. હવે સાંભળીશું ચોથા દિવસની વાર્તા, મુગ્ધાની કથા. અવંતીમાં વિષ્ણુદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવલ અને માધવ નામના 2 દીકરા હતા. ઉંમરલાયક થતા બંને દીકરાઓને પરણાવ્યા. દેવલની પત્નીનું નામ રૂપવતી હતું. તેના નામ મુજબ તે સ્વરૂપવાન હતી, પરંતુ તે ઈર્ષાળુ તથા કપટી હતી. અને માધવની પત્નીનું નામ મુગ્ધા હતું. તે સૌને મુગ્ધ કરે તેવા ગુણવાળી, સુશીલ, સ્નેહાળ, દયાવંત અને સરળ સ્વભાવની ભલીભોળી હતી. સમય જતા વિષ્ણુદેવ માંદો પડીને મૃત્યુ પામ્યો. હવે ઘરની જવાબદારી દેવલ અને માધવના માથે આવી પડી. થોડા સમય સુધી તો તેમણે જેમ તેમ ચલાવ્યું, પણ બાપની મૂડી ખલાસ થતા તેઓ મૂંઝાયા. જીવન નિર્વાહ માટે બંનેએ મહેનત કરવામાં કચાશ રાખી નહીં, પણ ભાગ્ય પાસરું નહીં, માટે તેમને કંઈ લાભ મળ્યો નહીં. બંને ભાઈઓ વિચારવા લાગ્યા કે અહીં આપણી વિદ્યાની કદર થતી નથી, તેમજ નસીબ પણ કંઈક માકું લાગે છે. માટે પરદેશ જઈએ, પરદેશમાં સારી કમાણી કરીશું, ત્યાં આપણી વિદ્યાની કદર થશે. આમ બંને ભાઈઓએ પરદેશ ખેડવાની તૈયારી કરી. જતા પહેલા માધવને થયું કે મારી ગેરહાજરીથી મારી પત્ની મુગ્ધા અકળાશે તેમજ મૂંઝાશે, તેથી મોટી ભાભીને ભલામણ કરતો જાઓ. આમ વિચારીને તેણે જતી વખતે ભાભી રૂપવતીને કહ્યું, ભાભી, તમે ઘરના વડીલ છો, સમજદાર છો. મારી ગેરહાજરીમાં તમે મુગ્ધાનું ધ્યાન રાખજો. તમે તેને ઓછું આવવા દેશો નહીં. કોઈ વખત તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે મોટું મન રાખી તેને દોરવણી આપજો. બંને હળીમળીને રહેજો. બંને ભાઈઓ પરદેશ કમાવા માટે ગયા. પછી રૂપવતીએ પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું. તે મુગ્ધાને કારણ વિના હેરાન કરવા લાગી તથા જેમ તેમ બોલવા લાગી. એક દિવસ રૂપવતીએ રાંધવાની બાબતમાં મુગ્ધા સાથે બહુ મોટો ઝઘડો કર્યો. તેને ધક્કા માર્યા, ઠોસા માર્યા, તમાચા માર્યા, તેમજ હડસેલું મારી ઘરમાંથી મુગ્ધાને બહાર કાઢી મૂકી. તે તો રોતી કકડતી પહેર્યા કપડે ઘરની બહાર નીકળી ગઈ અને થોડે દૂર એક ઓરડી ખાલી પડી હતી, તેમાં જઈને રહી. ત્યાં આજુબાજુ રહેતા લોકોને મુગ્ધાની હાલત ઉપર દયા આવી. તેઓ નિરાધાર મુગ્ધાને વાસણ, કુસણ, દાણાદૂણી આપ્યા, જેથી મુગ્ધાને રાહત થઈ. તે લોકોને ત્યાં કામકાજ કરીને ગુજરાન ચલાવવા લાગી. મુગ્ધા ભોળી અને સરળ સ્વભાવની હતી. કોઈનું કામ કરી છૂટે તેવી ભોળી હતી. તે કોઈ વખતે રૂપવતીને ત્યાં ખબર પૂછવા જતી અને તેમના ઘરનું કામકાજ પણ કરી આપતી. પણ રૂપવતીને તો કોઈ ગુણ ન હતો. દુષ્ટ સ્વભાવની રૂપવતીમાં કોઈ સારો ગુણ દેખાતો જ નહીં. તે અભિમાનની પુતળી હતી. તે દંભ કરવામાં હોશિયાર હતી. એવો દંભ કરે કે ભલભલા છેતરાઈ જાય. ધર્મ ધ્યાનમાં જરાય શ્રદ્ધા નહીં, પરંતુ બની ઠંડી ને સાંજ પડે દેવ દર્શને જાય, કથા વાચા સાંભળવા જાય, અમસ્તુ અન્ન વસ્ત્રનું દાન આપે. આ બધું તે લોકોને દેખાડવા માટે કરતી હતી. આમ કરતા અધિક માસ પુરુષોત્તમ માસ આવ્યો. અવંતીના નર નારીઓ વ્રત ચાલુ કર્યા. સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, દાન પુણ્ય કરે તથા દેવ દર્શને જાય. મુગ્ધા એટલી બધી ભોળી હતી કે પુરુષોત્તમ વ્રતની અને તેના મહિમાની તેને મુદ્દલ ખબર નહોતી. જ્યારે રૂપવતીને તેણે હાથમાં પૂજાનો થાળ લઈને નદીએ નહાવા જતી જોઈ, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે કોઈ વ્રત કરે છે. તે વ્રત જાણવાની ઈચ્છા થઈ એટલે રૂપવતી પાસે વ્રત શાનું છે, શું વિધિ છે તે અંગે પૂછ્યું. ત્યારે રૂપવતીએ છણકો કરીને તેને કંઈ પણ જવાબ આપ્યા વગર કાઢી મૂકી. આથી મુગ્ધાને ઘણું દુઃખ થયું. તે ઘર તરફ પાછી ફરી રહી હતી. ત્યાં રસ્તામાં રૂપવતીની બહેનપણી શ્યામા મળી. તેના નામ પ્રમાણે તેના ગુણ હતા. તેનું મુખ તો ભોળું હતું, પણ તે મનની મેલી હતી. ફૂટ કપટમાં તે રૂપવતીથી 4 હાથ ચડે તેવી હતી. તે મીઠી મીઠી વાતો કરતી, પણ તેની વાતોમાં ઝેર ભર્યો હોય. મુગ્ધાને દુઃખી અને નિરાશ જોઈને શ્યામાએ પૂછ્યું, કેમ બહેન, આજે તું આટલી બધી ઉદાસ કેમ છે? તારે માથે કંઈ દુઃખ આવી પડ્યું છે? મારાથી શક્ય હશે તો હું તારા દુઃખમાં ભાગીદાર થઈશ, તને મદદ કરીશ. ભોળી મુગ્ધા શ્યામાના શબ્દોમાં ભોળવાઈ ગઈ. તેણે શ્યામાને પૂછ્યું, અત્યારે બધા નર નારી વ્રત કરી રહ્યા છે, મને પણ આ વ્રત કરવાની ઈચ્છા છે, પણ હું આ વ્રત વિશે કંઈ જાણતી નથી. મારી જેઠાણીને પૂછ્યું તો તેમણે મને ધુતકારી કાઢી. બહેન, તમે આ વ્રત વિશે જાણતા હો તો મને કહો. હલકા પ્રકૃતિની શ્યામાએ મુગ્ધાને હેરાન કરવા તેણે પુરુષોત્તમ વ્રતની અવળી વિધિ બતાવતા કહ્યું, આ અધિક માસનું બીજું નામ મળ માસ છે. આ વ્રત 2 પ્રકારે થાય છે. એક તો આ બધા કરે છે, સવારે ઉઠીને નદીએ સ્નાન કરવાનું, કાંઠા ગોરમાનું પૂજન કરવાનું.
અને કથા વાર્તા સાંભળવી, દાન દક્ષિણા કરવી, એકટાણું કરવું અને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી. આ એક પ્રકાર થયો. જ્યારે બીજો પ્રકાર ગુપ્ત છે. ઘણા ઓછા લોકો આ પ્રકાર વિશે જાણે છે. હું આ ગુપ્ત પ્રકારની વિધિ જાણું છું. આ બીજી વિધિ તત્કાળ ફળ આપનારી છે. તેનાથી તારું દુઃખ જલ્દી દૂર થશે. બહેન, મને તમે જે ગુપ્ત વિધિવાળું વ્રત કહો છો તે જણાવો. મારે તે જ વ્રત કરવું છે. શ્યામા હસીને બોલી, તો સાંભળ. આ વ્રત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીથી નાહવું, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટક ખાવું, ખાવામાં તીખી તળેલી વસ્તુઓ જ ખાવી, ભૂલથી પણ કોઈને દાન ન દેવું, તોડિયા પડિયા બનાવી એનું દાન કરવું. તું આટલી કરીશ તો તારું બધું દુઃખ નષ્ટ થઈ જશે. તું ઘણી જ સમૃદ્ધ અને સુખી થઈ જઈશ. ભોળી મુગ્ધા આ શ્યામાની છેતરામણી વાળી વાતથી ભોળવાઈ ગઈ. એણે તો શબ્દનું પાલન કર્યું. એ રીતે વ્રત શરૂ કર્યું. તે તો રોજ સવારે ખૂબ ઠંડીમાં એકઠા થતા ગંધાતા પાણીથી નાહવા લાગી અને ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવા લાગી ને અનિચ્છાએ પણ 3 સમય તીખી તમતમતી વસ્તુઓ ખાતી. છેલ્લા દિવસે મુગ્ધા શ્યામા પાસે જઈને કહેવા લાગી, બહેન, તમે કહેલ તે મુજબ મેં વ્રત કર્યું. હવે તો પુરુષોત્તમ ભગવાન મારા ઉપર પ્રસન્ન થશે ને? શ્યામા કહે, હા બહેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી તે પીપળાએ જઈને સાંજે કહેજે કે હે પીપળામાં રહેલા પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મળમાસનું વ્રત કર્યું હોય તો મને આજ્ઞા આપો, એટલે હું તેનું ઉદ્યાપન કરું. મુગ્ધા વચમાં બોલી, પણ બહેન ભગવાન ના આવે તો? શ્યામા કહે, એવું તો બનતું હશે. ભગવાન રાજી હોય એટલે તરત ઉદ્યાપન કરવાની આજ્ઞા કરશે. એ વખતે તારે હાથ જોડીને કહેવાનું, ભગવાન, કાલે મારે ત્યાં જમવા આવજો. શ્યામા મુગ્ધાની ભોળપણનો લાભ લઈ તેને બનાવતી હતી. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને પીપળાએ ગઈ અને પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધાના ભોળપણ પર રીઝેલા ભગવાન બોલ્યા, તારા ભોળપણ પર હું પ્રસન્ન છું. હું જરૂર તારા ઘરે જમવા આવીશ. પણ કોઈ મારા માટે પૂછપરછ કરે તો તું એવું કહેજે કે પરદેશ ફરવા ગયેલ મારો ભાઈ એકાએક આવ્યો છે ને તે આવનાર છે. મુગ્ધા તો આનંદમાં આવી ગઈ. તે ત્યાંથી સીધી શ્યામાને ઘેર ગઈ અને બધી વાત કરી. તો શ્યામાએ તો મુગ્ધાની સત્ય વાતને મસ્કરીમાં ઉડાવી દઈ તેની હજુ વધુ ફજેતી થાય તે દ્રષ્ટિએ કહ્યું, મુગ્ધા, તું ઉજવણું કરે તેમાં 51 બ્રાહ્મણોની જમવા બોલાવજે. રસોઈમાં તારે બધી રસોઈ બનાવી, પરંતુ લાડુ તો એક મોટો બનાવવાનો અને જ્યારે તારો ભાઈ બનીને ભગવાન આવે ત્યારે તેમને 1 લાડુ આપી સૌને પીરસી દેવાનું કહેજે. ભોળી મુગ્ધાએ આ બધું સાચું માનીને તે 51 બ્રાહ્મણોને ત્યાં જઈ આવતીકાલે જમવાના નોતરા દઈ આવી. સમય થતા બ્રાહ્મણો જમવા આવવા લાગ્યા. મુગ્ધા પુરુષોત્તમ ભગવાનની રાહ જોતી ઊભી હતી. તે બ્રાહ્મણોને કહેવા લાગી કે થોડી વારમાં મારો ભાઈ આવે છે, પછી તમને બધાને જમવા બેસાડું છું. રૂપવતી પણ 101 બ્રાહ્મણોને જમવા માટેના આમંત્રણ આપી આવી હતી. તેણે રસોઈની પૂરતી તૈયારી કરી રાખી હતી. ધીમે ધીમે તેને ત્યાં પણ બ્રાહ્મણો જમવા માટે આવવા લાગ્યા. સમય જેમ જેમ વીતતો ગયો તેમ મુગ્ધાને ચિંતા થવા લાગી. તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા અને એવામાં ત્યાં આગળ એક તેજસ્વી જુવાન આવીને બોલ્યો, અહીં મુગ્ધાબેન રહે છે? મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડી આવી. ભાઈનો હાથ પકડી લીધો. ભગવાન મનબન હસવા લાગ્યા. મુગ્ધા બોલી, મારા ભાઈ, આજે ઘણા દાડે બહેનને ત્યાં ભૂલો પડ્યો. આવો, ઘરમાં બેસો, હજી તો ભૂદેવોને જમાડવાના બાકી છે. મુગ્ધાએ ભગવાનને ઘરમાં લઈ જઈ બેસાડ્યા. પછી બધા જ બ્રાહ્મણોને જમવા બેસાડ્યા, પતરાણા મૂક્યા. પછી તેણે ભગવાનને જે એક મોટો લાડવો બનાવ્યો હતો તે આપીને કહ્યું, આ એક જ લાડુમાં બધાને જમાડવાના છે. ભગવાને એક મોટી કથરોટ લઈને તેમાં લાડુ મૂકી તેના પર કપડું ઢાંકી દીધું. પછી તેઓ પીરસવા નીકળ્યા. ભગવાન બ્રાહ્મણોને પૂછતા જાય, તે કહે તેટલા લાડુ મૂકતા જાય. સાથે સાથે બીજી રસોઈ પણ પીરસાતી હતી. ભગવાને રસોઈમાં એવી મીઠાશ મૂકી કે બ્રાહ્મણો હોંશે હોંશે હરખથી જમવા લાગ્યા. જમતા જમતા તેઓને અમૃતના ઓડકાર આવવા લાગ્યા. બ્રાહ્મણો જમી રહ્યા પછી પતરાણામાં મૂકેલ પડ્યા તેઓએ સોનાના જોયા. મુગ્ધાએ દરેક બ્રાહ્મણોને સોનાના પડ્યા આપ્યા. દક્ષિણામાં સોનાના પડ્યા મળતા બ્રાહ્મણો મુગ્ધાની જય બોલાવતા તેમજ આશીર્વાદ આપતા પોતપોતાને ઘેર જવા લાગ્યા. આ બાજુ રૂપવતીએ 101 બ્રાહ્મણોને જમવા બેસાડ્યા, પતરાળા મૂક્યા અને લાડુ પીરસવાનું ચાલુ થયું.
લાડુ મૂકતા તે લાડુ માટીના દેખાયા. બ્રાહ્મણો ગુસ્સા થઈ બધા ઊભા થઈ ગયા. તેમજ તેઓ સમજ્યા કે રૂપવતીએ તેમની મસ્કરી કરી છે, માટે તેની ઉપર ફિટકાર વરસાવતા બધા ત્યાંથી રવાના થઈ ગયા. લાડુ માટીના બનેલ જોઈ રૂપવતી આશ્ચર્ય પામી. તેને મનમાં શંકા થઈ ગયો કે પુરુષોત્તમ ભગવાન મારા ઉપર નારાજ થઈને આમ કર્યું હશે. તેને કારણે મુગ્ધાના ઉજવણીની વાતો આવી. બધા બ્રાહ્મણો તેની રસોઈના વખાણ કરતા હતા તથા દક્ષિણામાં સોનાનો પડ્યો આપ્યો. તે વાત જાણી તેને લાગ્યું કે પુરુષોત્તમ ભગવાન મુગ્ધા ઉપર પ્રસન્ન થઈ તેનો ઉદ્ધાર કર્યો છે તથા મારી ઉપર તેની અવકૃપા થઈ છે. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું, ફક્ત મુગ્ધાને જ જમવાનું બાકી હતું. ભગવાને મુગ્ધાના હાથમાં લાડુનો થોડો પ્રસાદ મૂકી ને તે ખાઈ જવા જણાવ્યું હતું. તે પ્રસાદ ખાવાની સાથે જ મુગ્ધાનું ભોળપણ અદ્રશ્ય થઈ ગયું અને તેની બુદ્ધિ તેજસ્વી બનીને તેના શરીર ઉપર અલૌકિક તેજ પથરાઈ ગયું. મુગ્ધાના ભાઈના સ્વરૂપમાં આવેલ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને ઓળખી ગઈ અને તેમજ તેના ચરણો પકડી લીધા અને તે બોલી, હે નાથ, મારા ઉપર તમે અનહદ કૃપા કરી છે. તમે પોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈ મને દર્શન આપી મારું કલ્યાણ કરો. ભગવાન પુરુષોત્તમ પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈ મુગ્ધાને દર્શન આપ્યા ને આશીર્વાદ આપીને કહ્યું, થોડા જ સમયમાં તારો પતિ અઢળક કમાણી કરીને પાછો આવશે. તારા પુણ્ય બળના પ્રભાવે તારું આખું ઘર સુખ તેમજ સમૃદ્ધિ ભોગવશે. જીવનના અંતે તું અને તારા પતિ સદૈવ વૈકુંઠ પામશો. કપટી શ્યામાના કહેવાથી તે જે ગંધાતા પાણીથી કુંડીમાં સ્નાન કરેલ એ કુંડી હવે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે. જે કોઈ ભાવિક આ સરોવરમાં સ્નાન કરશે તેના બધા પાપ બળી જશે. મુગ્ધા હાથ જોડી ઊભી રહી હતી અને બધું સાંભળી રહી હતી. ત્યાં તો એક ચમત્કાર સાથે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. આ વાત નગરમાં વાયુવેગે પ્રસરી ગઈ. બધા મુગ્ધાને સતી સમજી તેના દર્શન કરવા આવવા લાગ્યા. રૂપવતીએ આ બધી જાણ થઈ ત્યારે તેને ખૂબ પસ્તાવો થયો. તે મુગ્ધા પાસે જઈ તેને પગે પડીને માફી માંગી, પછી પોતાને ઘેર લઈ ગઈ. ત્યારબાદ દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગ્યા. થોડા દિવસ પછી તેમના પતિઓ અઢળક કમાણી કરી ઘેર આવી ગયા. આ બધું પુરુષોત્તમ વ્રતના પ્રતાપે થવાથી નગરીના મોટા ભાગના લોકોએ હવે પછી આવનાર પુરુષોત્તમ માસમાં વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, તમે જેવા મુગ્ધાને ફળ્યા તેવા સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ રાયણ કી જય. મિત્રો, આપણે સાંભળ્યો અધ્યાય 4 અને 4થા દિવસની વાર્તા. મને આશા છે કે તમને મારો વિડીયો જરૂરથી પસંદ પડ્યો હશે. ધન્યવાદ.